જય શ્રી ગણેશાય નમઃ. મિત્રો, શું તમને ખ્યાલ છે કે તમારી જન્મ તારીખના નંબર એ તમારા જીવનનો સાર કહી દે છે? આજે આપણે અંકશાસ્ત્ર દ્વારા, અંક જ્યોતિષ દ્વારા આપણે આ જ રહસ્યને ખોલવા જઈ રહ્યા છે. તમારા જન્મ તારીખના નંબર એ તમારા સકારાત્મક, નકારાત્મક પાસા કહી દે છે. તમારી હેલ્થ, વેલ્થ, તમારું કેરિયર કેવું હશે એ પણ આજે જાણીશું. આજે આપણે જાણીશું 1 થી 9 નંબરની વિશેષતાઓ. મિત્રો, હું છું રોહાન ત્રિવેદી અને કષ્ટભંજન ન્યુમરોલોજીમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ અવનવા વિડીયો તમને જોવા મળશે અમારી ચેનલ પર. તો મિત્રો, ચાલો આપણે જાણીએ 1 થી 9 નંબરની વિશેષતાઓ. મિત્રો, સૌથી પહેલાં તો હું તમને વાત કરું કે મૂળાંક વિશે. તમે પ્રશ્ન પણ હશે કે મૂળાંક શું છે. ઘણા લોકો નહીં જાણતા હોય કે મૂળાંક શું છે. તો સૌથી પહેલાં આપણે એના માટે મૂળાંક કાઢવો જરૂરી છે. તો દાખલા તરીકે તમારી જો જન્મ તારીખ 16/6/2005 છે, તો 16 જે તારીખ આવી પહેલી, એને આપણે સિંગલ ડિજિટમાં એટલે કે સિંગલ નંબર પર લઈને આવવાની છે. 1 + 6 એટલે 7, એટલે તમારો મૂળાંક થયો 7. એવી જ રીતે જો તમે 7 નંબર ઉપર જ હોય કે જેની જન્મ તારીખ 7/6/2006 હોય, તો એ લોકોએ સિંગલ ડિજિટમાં લાવવાની જરૂર નથી, કારણ કે સિંગલ ડિજિટમાં જ છે. પણ જો ડબલ ડિજિટમાં આવતી હોય તો એને પ્લસ કરીને સિંગલ ડિજિટમાં લઈ લેવાની છે સંખ્યાને, અને એ જ તમારો થશે મૂળાંક. તો આજે આપણે વાત કરીએ 1 થી 9 નંબરના મૂળાંકો વિશે. સૌથી પહેલાં વાત કરીએ મિત્રો 1 નંબરની. 1 નંબરને સૂર્ય રિપ્રેઝેન્ટ કરે છે. ગ્રહોનો રાજા સૂર્ય 1 નંબરને રિપ્રેઝેન્ટ કરે છે. જેની જન્મ તારીખ 1, 10, 19 કે પછી 28 હોય તો એનો મૂળાંક થાય છે 1. મૂળાંક 1ના પોઝિટિવ પાસાઓની વાત કરીએ તો આ લોકોની અંદર લીડરશિપ ખૂબ જ પાવરફુલ હોય છે. આ લોકોની ઈચ્છા શક્તિ મજબૂત હોય છે. આ લોકો કોઈ પણ જગ્યા પર લીડરશિપ સારી રીતે કરી શકે છે. સ્વતંત્રતાથી જીવન જીવવું એ લોકોને પસંદ હોય છે. આ લોકો પોતાની તકલીફ કોઈને જલ્દી કહેતા નથી હોતા. કોઈ પણ કાર્ય નવું કરવાનું હોય એમાં આ લોકો અગ્રેસર હોય છે. એ ખૂબ જ આત્મવિશ્વાસથી એ કાર્ય કરે છે. એમાં પાછળ નથી પડતા. એ ચાહે બિઝનેસ હોય કે કોઈ પણ કાર્ય હોય, એમાં આ લોકો આત્મવિશ્વાસથી આગળ વધે છે. આ લોકોની અંદર લીડરશિપ ક્વોલિટી ખૂબ જ સરસ હોય છે. આ લોકોના નકારાત્મક પાસાઓની વાત કરીએ તો આ લોકો ખૂબ જ જિદ્દી હોય છે, એગ્રેસિવ હોય છે, ગુસ્સાવાળા હોય છે, ઘમંડીપણું પણ આ લોકોની અંદર હોય છે, અને આ લોકો કોઈની વાત નથી માનતા. એ ફક્ત પોતાની વાત જ ચલાવે છે. આ લોકોને ઘણી વખત આ લોકોના દુશ્મન અંદરના જ નીકળે છે. અંદરના લોકો જ આમના દુશ્મન નીકળે છે કે જે એ લોકોએ વિચાર્યું ના હોય. હવે વાત કરીએ કરિયરની. તો આ લોકો સારા બિઝનેસમેન બની શકે છે, લીડરશિપ સારી કરી શકે છે. એટલે કે HR, કન્સલ્ટન્સી યા પછી પોલિટિક્સમાં પણ આ લોકો સારું કામ કરે છે. સરકારી નોકરીમાં પણ આ લોકો ઉચ્ચ પદ પર હોય છે. 1 નંબરની સેલિબ્રિટીની વાત કરીએ તો મુકેશ અંબાણી, એલોન મસ્ક એવા ઘણા લોકો છે જે 1 નંબર પર રિપ્રેઝેન્ટ કરે છે અને ખૂબ જ સફળતા એ લોકોએ મેળવી છે. 1 નંબર પહેલાં તમને સંઘર્ષ આપશે, પણ આખરે એ લોકો સફળતા પણ આપે છે. આ લોકો નાની ઉંમરથી જ કમાવાનું શરૂ કરવું પડે છે. યા તો એ લોકો કમાવા લાગે છે, જિમ્મેદારી આવી જાય છે, યા તો એ લોકો જિમ્મેદારી લેવાનું એ લોકોને પસંદ હોય છે. એ રીતે પણ આ લોકો કમાવાનું શરૂ કરી દે છે. આરોગ્યની વાત કરીએ તો હૃદયથી લગતી સમસ્યાઓ થાય છે, આંખો અને માથાનો દુખાવો રહે છે, અને બ્લડ પ્રેશરની પણ સમસ્યાઓ રહે છે. હવે વાત કરીએ મૂળાંક 2ની. મૂળાંક 2 એટલે ચંદ્રમાનો નંબર છે. ચંદ્રમા એને રિપ્રેઝેન્ટ કરે છે. જેની જન્મ તારીખ 2, 11, 20 કે પછી 29 જેની જન્મ તારીખ છે, એનો મૂળાંક થાય છે 2. 2 નંબરવાળા લોકો ખૂબ જ ક્રિએટિવ હોય છે, આર્ટિસ્ટિક હોય છે. આ લોકો ખૂબ જ સુંદર પણ હોય છે. બધાની સાથ સંભાળ લઈને ચાલવાવાળા હોય છે, મિલનસાર વ્યક્તિ હોય છે, અને ફેમિલીનું વિચારવાવાળા હોય છે. નકારાત્મક પાસાની વાત કરીએ તો આ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવાવાળા હોય છે. આ લોકો ખૂબ જ ઓવરથિંકિંગ કરવાવાળા હોય છે. આ લોકો ઉતાવળિયા નિર્ણય લે છે. એથી કરીને પણ આ લોકોને નુકસાન થાય છે. આત્મવિશ્વાસનો અભાવ રહે છે આ લોકોની અંદર. આ લોકોને હંમેશા કોઈના સાથની જરૂર રહે છે. જો કોઈનો સાથ એમને સારો મળી જાય તો આ લોકો ખૂબ જ પ્રગતિ કરે છે. હવે વાત કરીએ આરોગ્ય વિશે. તો ખાસ કરીને આ લોકો બહુ ઊંડાણપૂર્વક વિચારતા હોય છે, એટલે ઓવરથિંકર હોય છે. એના કારણે આ લોકો ડિપ્રેશન, એન્ઝાયટીના શિકાર બને છે. પેટની લગતી તકલીફ, મેન્ટલી સ્ટ્રેસ અને ચિંતા જેવી સમસ્યાઓ આ લોકોને રહે છે. નંબર 2 પર
રૂલિંગ કરતા સેલિબ્રિટીની વાત કરીએ તો શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને મહાત્મા ગાંધી છે, જે નંબર 2 ઉપર રૂલિંગ કરે છે. હવે વાત કરીએ કરિયર વિશેની, તો આ લોકો સંગીત, મ્યુઝિક, એક્ટિંગ આવી જગ્યા પર જ્યાં કોઈ ક્રિએટિવ વસ્તુ કરવાની હોય એમાં 2 નંબર ખૂબ જ સરસ રીતે કામ કરે છે. આ લોકો લિક્વિડને લગતા કોઈ પણ બિઝનેસ પણ કરી શકે છે. હવે મિત્રો વાત કરીએ નંબર 3ની. 3 નંબર એટલે બૃહસ્પતિ, ગુરુનો નંબર છે. આમને નંબર 3ને રિપ્રેઝેન્ટ કરે છે ગુરુ, જેની જન્મ તારીખ 3, 12, 21 કે પછી 30 હોય એનો મૂળાંક થાય છે 3. જ્ઞાની, આધ્યાત્મિકતા, શિક્ષક અને કોઈ પણ વ્યક્તિને એટ્રેક્ટ કરવાની આ લોકોની અંદર સારી ખૂબી હોય છે. આ લોકો પોતાની વાણીથી કોઈને પણ એટ્રેક્ટ કરી શકે છે. આ લોકો એક સારા શિક્ષક પણ બની શકે છે, કોઈને સલાહ પણ સારી આપી શકે છે. જો ક્યારે કોઈની સલાહ લેવાની હોય તો 3 નંબરવાળાની સલાહ આ લોકો કોઈને જલ્દી ખોટી નથી આપતા સલાહ. એટલે 3 નંબરવાળાની આ સારી ક્વોલિટી છે. મૂળાંક 3ના નકારાત્મક પાસાઓની વાત કરીએ તો આ લોકો પણ ગુસ્સો આવી જાય છે, અહંકાર આવી જાય છે, દેખાડાપણું આ લોકોની અંદર હોય છે. હવે નંબર 3ની આરોગ્યની વાત કરીએ તો આ લોકોને લીવરથી લગતી સમસ્યાઓ રહે છે અને જાડાપણું પણ, એટલે શરીર વજન એકદમ વધી પણ જાય છે આ લોકોનું. નંબર 3ના સેલિબ્રિટીની વાત કરીએ તો રોહિત શર્મા, સોનુ નિગમ એવા ઘણા લોકો છે જે નંબર 3 ઉપર રૂલિંગ કરે છે. હવે વાત કરીએ કરિયર વિશેની, તો આ લોકો આઈટી ફિલ્ડમાં સારું કરે છે, બેન્કિંગ ક્ષેત્રમાં સારું કરે છે, શિક્ષક અને પ્રવક્તામાં પણ સારું કરે છે. હવે વાત કરીએ નંબર 4ની. 4 નંબરને રિપ્રેઝેન્ટ કરે છે રાહુ, જેની જન્મ તારીખ 4, 13, 22 કે પછી 31 હોય તો એ લોકોનો મૂળાંક થાય છે 4. નંબર 4ની સકારાત્મક પાસાઓની વાત કરીએ તો આ ખૂબ જ મહેનતુ હોય છે, બીજાની વાત માનવાવાળા હોય છે, માયાળુ હોય છે અને ડિસિપ્લિન હોય છે આ લોકોની અંદર. આ લોકોના નકારાત્મક પાસાઓની વાત કરીએ તો જીવનના અસ્થિરતા, અચાનક બદલાવ, ગુસ્સો, જીદપણું અને શંકાશીલ સ્વભાવ હોય છે આ લોકોનો. આરોગ્યની વાત કરીએ તો પગની તકલીફ, નર્વસ સિસ્ટમ અને અચાનક આવતી બીમારીઓ સાથે આ લોકો સપડાઈ જાય છે. હવે 4 નંબરના સેલિબ્રિટીની વાત કરીએ તો 4 નંબર પર દલજીત દોસાંઝ, આ બધા 4 નંબર પર રૂલિંગ કરે છે. કરિયરની વાત કરીએ તો આ લોકો ફિલ્મ ક્ષેત્રમાં, એન્જિનિયરિંગમાં, ડેટા રિસર્ચમાં, જ્યાં આગળ રિસર્ચ કરવાનું હોય એવી જગ્યાઓ પર અને પોલિટિક્સની અંદર આ લોકોનો અચાનક સફળતા મળે છે. તો આ 4 નંબરનો કરિયર હતા. હવે વાત કરીએ નંબર 5ની. 5 નંબર એટલે બુધ, એટલે 5 નંબરને કહેવાય કે રાજકુમાર પણ કહેવામાં આવે છે, જેની જન્મ તારીખ 5, 14 કે પછી 23 હોય તો એનો મૂળાંક થાય છે 5. 5 નંબરવાળાની વાણી એટ્રેક્ટિવ હોય છે, કોઈને પણ પોતાની વાતોમાં લાવી શકે છે. કોમ્યુનિકેશન સ્કિલ એ લોકોની બહુ જ પાવરફુલ હોય, બિઝનેસમાં પણ આ લોકો સફળ થઈ શકે છે. બિઝનેસ સ્કિલ પણ આ લોકોની અંદર સારી હોય છે. આ લોકો નિર્ણય લેવામાં પાછા પડતા નથી. આ લોકો ઘણી વખત ઉતાવળના નિર્ણય લઈ લે છે. રૂપિયા બાબતે બહુ મોટું નુકસાન પણ આ લોકો સાથે થઈ શકે છે. 5 નંબરના આરોગ્યની વાત કરીએ તો આ લોકોને પેટથી લગતી સમસ્યાઓ, ચામડીના લગતા રોગો થાય છે. આ લોકો ફૂડ લવર હોય છે, એટલા માટે ઘણી વખતે ખાણીપીણીમાં આ લોકોને ધ્યાન રાખવું જોઈએ, એક્સરસાઇઝ કરતા રહેવું જોઈએ. હવે વાત કરીએ 5 નંબરના સેલિબ્રિટીની. તો 5 નંબર ઉપર ઘણા બધા સેલિબ્રિટી છે. મનોજ બાજપાઈનો મૂળાંક પણ 5 આવે છે અને વિરાટ કોહલી એ પણ નંબર 5 ઉપર જ છે. આ લોકોના કરિયરની વાત કરીએ તો આ લોકો બેન્કિંગમાં, નેટવર્કિંગમાં, માર્કેટિંગમાં આ લોકો સારી સફળતા મેળવી શકે છે. બિઝનેસમાં પણ ખાસ કોઈ બી બિઝનેસ કરશે તો આ લોકો બિઝનેસમાં પણ સફળતા મેળવી શકશે. હવે વાત કરીએ નંબર 6ની. તો જેની જન્મ તારીખ આવશે 6, 15 કે પછી 24 તો એનો મૂળાંક થાય છે 6. તો 6 નંબર એટલે આર્ટિસ્ટિક, એટ્રેક્ટિવ, ફેમિલી લવર, મિલનસાર, હેલ્પિંગ નેચર આ લોકોનો હોય છે. નંબર 6ની નકારાત્મક પાસું એ છે કે આળસ, કોઈ બી જિમ્મેદારીથી ભાગવું આ લોકોની નકારાત્મક પાસાઓ છે. બીજી વાત એ પણ આ લોકો પોતાની લિમિટની બહાર પણ જઈને લોકોની હેલ્પ કરે છે, એના લીધે પણ આ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે વાત કરીએ આરોગ્યની. તો આ લોકોને ગરદન અને માથાનો દુખાવો, માથાથી લગતી તકલીફો આ લોકોને રહે છે. નંબર 6ને સેલિબ્રિટીની વાત કરીએ તો માધુરી દીક્ષિત, સચિન તેંડુલકર એવા ઘણા લોકો છે જે નંબર 6 નંબર ઉપર રોલિંગ કરી રહ્યા છે. નંબર 6ના કરિયર વિશે વાત કરીએ તો આ લોકો ફિલ્મ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. એક્ટિંગ, મ્યુઝિક કાં તો પછી બ્રાન્ડેડ વસ્તુઓ જેમ કે
પરફ્યુમ છે, બ્રાન્ડેડ કપડાં છે, કટલરી છે, આમાં આ લોકો સારો બિઝનેસ કરી શકે છે. હવે વાત કરીએ નંબર 7ની, તો નંબર 7ને રિપ્રેઝેન્ટ કરે છે કેતુ મહારાજ. કેતુ મહારાજનું ફક્ત ધડ છે, માથું નથી. જેમ કે રાહુનું માથું છે, એવી રીતે કેતુ મહારાજનું ફક્ત ધડ છે. જેની જન્મ તારીખ 7, 16 કે પછી 25 આવતી હોય એનો મૂળાંક થાય છે 7. મિત્રો, 7 વાળાના સકારાત્મક પાસાઓની વાત કરીએ તો આ લોકો આધ્યાત્મિક હોય છે, આ લોકો ખૂબ જ રિસર્ચિંગ હોય છે, આ લોકોનું નેચર કહેવાય ને કે એક રહસ્યમય લોકોનો નેચર હોય છે. ઇન્ટ્યુશન પાવર આ લોકોનો જબરજસ્ત હોય છે. કોઈ પણ વસ્તુ બનવાની હોય એ આ લોકોને પહેલાં ખબર પડી જાય છે, સપના દ્વારા યા પછી એ લોકોને કહેવાય ને કે હિન્ટ મળી જાય છે કોઈ પણ વસ્તુ બનવાની હોય તો આ લોકોનું ઇન્ટ્યુશન પાવર પણ જબરજસ્ત સ્ટ્રોંગ હોય છે. હવે વાત કરીએ આ લોકોના નકારાત્મક પાસાઓની, તો નકારાત્મક પાસાઓના એ છે કે આ લોકો શંકાશીલ સ્વભાવ હોય છે, કોઈની પર વિશ્વાસ નથી કરી શકતા, આ લોકો સાથે ઘણી વખત ફ્રોડ પણ થઈ જાય છે અને આ લોકો કંઈ ને કોઈક જીવનની અંદર ખોજતા રહે છે. તર્ક વિતર્કવાળો આ લોકોનું નેચર રહે છે. નંબર 7ના આરોગ્યની વાત કરીએ તો આ લોકોને પાચનને લગતી સમસ્યાઓ થાય છે, અસ્પષ્ટ રૂપી રોગો અને વારંવાર બીમારીઓ આવતી રહે છે. આ લોકોને એકલતાનો પણ અનુભવ કરવો પડે છે. સેલિબ્રિટીની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોની નંબર 7 ઉપર રૂલિંગ કરે છે અને એવા ઘણી બધી કંપનીઓ છે, ઘણા બધા સેલિબ્રિટી છે જે નંબર 7 ઉપર રૂલિંગ કરે છે. કરિયરની વાત કરીએ તો જેમ કે રાહુ સર્ચ સારું કરે છે, એવી રીતે કેતુ રિસર્ચ સારું કરે છે, કોઈ પણ વિષયમાં ઊંડાણપૂર્વક જવું. એટલા માટે આ લોકોને કહેવાય ને કે એવા વિષયો પણ પસંદ કરવા જોઈએ, માં રિસર્ચ કરવું પડે. સેકન્ડ, આ લોકો ડૉક્ટર પણ સારા બની શકે છે, જ્યોતિષશાસ્ત્રમાં સારું કરી શકે છે અને વિશ્લેષક પણ સારા બની શકે છે. હવે વાત કરીએ નંબર 8ની. 8 નંબર એટલે શનિ મહારાજ. 8 નંબરને રિપ્રેઝન્ટ શનિ મહારાજ કરે છે. જેની જન્મ તારીખ 8, 17 કે પછી 26 છે તેનો મૂળાંક થાય છે 8. 8 એટલે શનિ મહારાજ મેં કીધું જ. એટલા માટે આ લોકોને ખૂબ જ મહેનતી હોય છે, સખત મહેનતુ હોય છે, ગંભીર સ્વભાવવાળા હોય છે, ઓછું બોલવાવાળા હોય છે, પોતાના કામ ઉપર ફોકસ કરવાવાળા હોય છે. આ લોકો પૈસા પણ લોંગ ટાઈમે સારા કમાય છે. હવે નકારાત્મક પાસાઓની વાત કરીએ તો આ લોકોને 100% મહેનત કરી જાય છે તો એ લોકોને ફક્ત 20% ફળ મળે છે. ઘણો સંઘર્ષ જીવનની અંદર કરવો પડે છે, આર્થિક રીતે, ફેમિલી રીતે પણ આ લોકોને સંઘર્ષ કરવો પડતો રહે છે જીવનની અંદર. નંબર 8ના આરોગ્યની વાત કરીએ તો કરોડરજ્જુમાં દુખાવો, સાંધાનો દુખાવો અને લોંગ ટાઈમ સુધી રહે એવી બીમારીઓ પણ 8 નંબરવાળાને થઈ શકે છે. હવે વાત કરીએ સેલિબ્રિટીની તો નરેન્દ્ર મોદી સાહેબ નંબર 8 ઉપર છે. એટલે લોંગ ટાઈમ પછી આ લોકોને સફળતા મળે છે, નથી મળતી એવું નહીં, પણ મહેનત બહુ કરાવે છે શનિ, સંઘર્ષ જીવનમાં બહુ જ આપે છે. હવે વાત કરીએ કરિયરની તો આ લોકો જજ, વકીલ, સરકારી ક્ષેત્રમાં આ લોકો સારું કામ કરે છે. આ લોકો હેલ્પ લેબર વર્કમાં પણ સારું કામ કરે છે. લોખંડના લગતા ધંધા આ લોકો માટે સારું કહેવાય છે. હવે વાત કરીએ નંબર 9. 9 એટલે મંગળ, એનર્જીથી ભરપૂર. જેની જન્મ તારીખ 9, 18 કે પછી 27 છે એનો મૂળાંક થાય છે 9. તો 9 નંબરવાળા એનર્જીથી ભરપૂર હોય છે, આત્મવિશ્વાસ હોય છે, કોઈ પણ કાર્ય લોકો ઝડપથી કરી લે છે અને ઉત્સાહથી ભરપૂર હોય છે. હવે આ લોકોના નકારાત્મક પાસાઓની વાત કરીએ તો ઉતાવળિયા નિર્ણય, ઉતાવળથી કોઈ બી જોખમ કરી લે છે અને એના લીધે આ લોકોને મુસીબત થઈ જાય છે. બીજી વસ્તુ તીક્ષ્ણ વાણી, આ લોકો ઘણી વખત પોતાની વાણીથી પણ બીજાને દુઃખી કરી શકે છે. ગુસ્સો, શોર્ટ ટેમ્પર, આ લોકો 9 નંબરના નકારાત્મક પાસાઓ છે. નંબર 9ના આરોગ્યની વાત કરીએ તો લોહીથી લગતી આ લોકોને સમસ્યા રહે છે. લોહીથી લગતા રોગો થાય છે, લોહીથી લગતી સમસ્યાઓ થાય છે, ચામડીની લગતી સમસ્યાઓ થાય છે. આ બધી વસ્તુઓ આ લોકો સાથે થઈ શકે છે. હવે વાત કરીએ 9 નંબરના સેલિબ્રિટીની. 9 નંબરના સેલિબ્રિટીની વાત કરીએ તો અક્ષય કુમાર નંબર 9 ઉપર રૂલિંગ કરી રહ્યા છે. એટલા માટે આ લોકોએ ખાસ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ. મૂળાંક 9ના કરિયર વિશે વાત કરીએ તો સારા સર્જન બની શકે છે. પોલીસ, આર્મી અને રાજનીતિમાં પણ આ લોકો સારું કરી શકે છે. તો મિત્રો, આ હતી મૂળાંક 1 થી 9 નંબરની વિશેષતાઓ. અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર તમને જીવનમાં રસ્તો બતાવે છે, પણ તમારો સાચો અભિગમ અને મહેનત કરવાની શક્તિ તમને જીવનમાં આગળ વધારે છે. મિત્રો, આમાંથી તમારો કયો મૂળાંક છે
અને આમાંથી કયા પાસા તમારા જીવનની અંદર મેળ ખાય છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, આવા જ અવનવા વિડીયો, જેવી રીતે કે નામ કઈ રીતે ચેન્જ કરું, તમારો લકી કલર કયો છે, લકી નંબર કયો છે તમારા માટે, આ બધા ટોપિક ઉપર આપણે વાત કરીશું આગળના વિડીયોમાં. તો તમને પણ ઇન્ટરેસ્ટ હોય ને તમે પણ આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને વધારે ને વધારે શેર કરો અને તમારો જે પણ પાસા તમારો મેલ ખાતો હોય એને કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવજો. જય શ્રી ગણેશાય નમઃ.